સુરતમાં નકલી ડોક્ટર પકડાવાની ઘટનાઓ રોજે રોજ સામે રહી છે, ત્યારે કાપોદ્રા પોલીસે વલ્લભનગરમાંથી નકલી ડોક્ટરને ઝડપી પાડી તેને સ્થળે લઈ જઈ તેનો વરઘોડો કાઢ્યો હતો। સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। કાપોદ્રા પોલીસે કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી। AK સિંહ નામનો બોગસ ડોક્ટરની વર્ષ 2008માં પણ ધરપકડ થઈ હતી। તો આ વખતે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટર AK સિંહને ક્લિનિક પર લઈ જઈ બોગસ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો। સુરતના પાંદેસરા બાદ હવે કાપોદ્રામાંથી બોગસ ડોક્ટર મળ્યા છે, જેની પાસે MBBSની નકલી સર્ટિફિકેટ પણ હતી। હાલ તો કાપોદ્રા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના નિયમોનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદ્રા પોસ્ટે વિસ્તારના ચામુંડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈપણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે। જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમોનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતાં તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ તથા BNSની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી પંડ્યા સાહેબ કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને 2004માં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ એનો ગુનાહિત ઇતિહાસ છે।